जय श्री कृष्ण, जय श्री वल्लभ, जय गिरिराज। कालनो अधूरो सत्संग छे ए आपणे आजे पूरो करवानो छे। तो अधूरा सत्संग में प्रश्न 11मो पहोंच्या हता कि श्री गुसाईजीना 252 वैष्णवोनी वार्ता में एक वार्ता छे। एक वैष्णव स्मशान में रहे, चिताओ पर आज में रसोई करे। एक वैष्णव ने कोढ़ निकळ्यो। तेणे गुसाईजीए स्मशान में रहता पोताना सेवकनु जूठण खावा आज्ञा करी। तेणे तेम कर्યું અને કોઢ મટી ગયો। આ ચરિત્રમાં રહસ્ય શું સમજવું? જવાબ છે, વાર્તાઓમાં રહસ્ય સમજવા પ્રયત્ન જરૂરી છે, અન્યથા રહસ્ય ન સમજાય। કોઢ મટાડવા શ્રી ગુસાઈજી કૃપા કરત તો તરત સ્વયં મટાડી શકત, અને મટાડી શકતા હતા છતાં કેમ ન મટાડ્યો? અને આવા દુરાચારી જૂઠણ લેવા શા માટે કહ્યું? ના, આવી કોઈ વાત આ પ્રસંગમાં નથી જ। વાર્તાના બે રહસ્ય છે। એક તો એ કે સ્મશાને રહેતા વૈષ્ણવને આપમાં શ્રદ્ધા નહોતી। તેને પોતાનો ઈશ્વર ભાવ પ્રગટ બતાવવો હતો। તે એમ કહીને સ્મશાનમાં રહેવા लाग्यो કે શ્રી ગુસાઈજી ખરા ઈશ્વર છે। જો મારા જેવા દુરાચારીનો ઉદ્ધાર કરે તો હું માનું। આમ તેને જૂઠણ ખવડાવી કોઢ મટાડતા ખાતરી થઈ કે હું આવો જાણી બૂજીને દુરાચારી છું, છતાં મારા જૂઠણથી કોઢ મટ્યો તો હું ખરેખર સદ્ધર્મ પરાયણ થઈ આપનું શરણ લઉં તો અવશ્ય બેડો પાર થાય। આ એક રહસ્ય। બીજી બાજુ કોઢવાળાને ખાતરી કરાવવી હતી કે સેવાકૃતિ ગુરુનો રાજ્ઞા આચાર્ય જ્ઞાનનું હૃદયથી પાલન કરવામાં જ અનન્યતા રહેલી છે। જો આવી અનન્યતા ન હોય તો ફલ કેમ મળે? અને આચાર્યમાં અનન્યતા ન હોય તો પ્રભુમાં થાય જ ક્યાંથી? માટે જો એનો દુરાચાર જોયો હોત તો જૂઠણ લેત જ નહીં, અને તે વિના કોઢ મટવાનો ન હતો। આ રીતે સિદ્ધાંત એક શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીમાં ઈશ્વર ભાવ, આચાર્ય ભાવ અને ભક્ત ભાવ ત્રણેય ભાવો પ્રકટ છે। સિદ્ધાંત બે, આચાર્યમાં અનન્ય ભાવ રાખજો, તેમની આજ્ઞાનું પાલન કરજો, તેમની પ્રસન્નતા થાય છે। આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી ઉપેક્ષા થાય છે અને પ્રતિકૂળતાથી આપણો ત્યાગ થાય છે। આપણે સેવક છીએ, બહુ તો દાસત્વ સુધી પહોંચ્યા હોઈએ, અને જો આજ્ઞા થાય તો પાલન ન કરવાથી ત્રણ પરિણામોમાંથી એક આવે તો આપણી શી અપેક્ષા છે તેનો વિચાર કરજો। પ્રશ્ન 12મો છે, પ્રભુનું વામ ચરણ પુષ્ટિ છે તો દક્ષિણ મર્યાદા છે। આ સિદ્ધાંત પ્રગટ છે, પરંતુ ગોપાલદાસ આખ્યાનમાં સર્વ અંગો અંગ રસ ભર્યા કહે છે। શંકા એ કે સર્વ અંગ રસભર્યા છે તો શ્રી ચરણમાં પુષ્ટિ અને મર્યાદા એવો ભેદ શા માટે છે? જવાબ છે, રસનો ગુણ આનંદ અને આહલાદ। આનંદ બાહ્ય તો આહલાદ આંતર। આહલાદને સ્વામિનીજીમાં સ્થાપ્યો, આનંદ પ્રભુમાં રહ્યો। બંને સાથે મળે ત્યારે પૂર્ણ રસ કહેવાય। નવાખ્યાનમાં કથિત સર્વાંગથી પ્રભુ રસપૂર્ણ છે। તો રસ એટલે શું? રસની વ્યાખ્યા છે, રસ્યતે આસ્વાદ્યતે ઇતિ રસઃ।
સર્વેન્દ્રિયોથી જેનો ભોગ અનુભવ થાય તે રસ કહેવાય. આ રસના 9 પ્રકારો છે. એ બધામાં સર્વોચ્ચ શ્રેષ્ઠ રસ કયો? શ્રેષ્ઠ રસ છે શૃંગાર રસ. શૃંગમ અર્તિતિ શૃંગારમ. સર્વથી શ્રેષ્ઠ હોય તે શૃંગાર. એ શ્રેષ્ઠતાનું કારણ કે જો બીજા રસો થોડી વાર સારા લાગે પણ સદા ન ગમે, સદા નિત્ય નૂતન લાગે તેવો રસ હોય તો તે શૃંગાર. વળી બીજા રસોનું રસત્વ ત્યારે જ લાગે જ્યારે તે રસ સાથે શૃંગાર રસ મળે. આમ શ્રેષ્ઠ રસ શૃંગાર રસ. પૂર્ણ પુરુષોત્તમ આ શૃંગાર રસથી પૂર્ણ છે. સર્વાંગ રસ પૂર્ણ છે. જેમ સાકરની ચસણીને ઢાળીને બનાવેલ પૂતળી હોય તો એ સર્વાંગ પૂર્ણ મધુર હોય. તેના હાથ, પગ, ઉદર, મસ્તક જ્યાંથી ચાખો ત્યાંથી માધુર્યનો જ અનુભવ થાય. તેમ પ્રભુના સર્વાંગમાં શૃંગાર રસ છે. આની વિશદ ચર્ચા વિશે શ્રી વલ્લભે મધુરાષ્ટકમાં ગ્રંથમાં કરેલી છે. આ રીતે જે સર્વાંગ રસપૂર્ણ હોય તેમાં ભેદ કહેવો કે માનવો એ જ ભયંકર જ્ઞાન છે. જીવોને પ્રથમ મર્યાદામાં સ્વીકારી પછી પુષ્ટિમાં લેવાની ઈચ્છાથી આમ રાખે છે. દેહીને અનુકૂળ આવે તેમ અંગ રાખે, તેમાં કોઈ ભેદ નથી. સ્વરૂપાનંદની પ્રાપ્તિ એ પરાત્પર ફળ છે, પરંતુ આ ફળ પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ શ્રી ચરણનું શરણ ગ્રહણ કરવું. ચરણ યુગમાં વામ પુષ્ટિ અને દક્ષિણ મર્યાદા છે. તે એટલા માટે છે કે શરણ આવનાર પ્રથમ દક્ષિણ મર્યાદા રૂપ ચરણનું શરણ લે પછી જ વામ પુષ્ટિ ચરણના શરણ યોગ્યતા મળે છે. શ્રી ગુસાઈજીના વચનો છે કે મર્યાદા હિ હિતકારિણી. જીવોના હિતાર્થે પ્રભુ મર્યાદા રાખે છે. માટે જ ચરણ સ્પર્શ કરવામાં પ્રથમ દક્ષિણના પછી વામ ન કરાય. સીધા જ પુષ્ટિમાં પોતાનો અંગીકાર માનવાવાળા જરા વિચાર કરો. જ્યાં પ્રભુના વામ દક્ષિણ ચરણમાં એ જેમને ભેદ લાગે છે તેઓને શુદ્ધાદ્વૈતનું અદ્વૈત કેમ સિદ્ધ થશે? સ્નેહનું ગણિત કેમ આવડે? એક ઉમેરો, એકમાં તો દુનિયા કહે 2, પણ અહીં સરવાળો સ્નેહનો બને તો કે 2 ને કહેતો 1. પ્રસંગ પૂરો થઈ અને પ્રસંગ 60મો ચાલુ થાય છે. પ્રસંગ 60મો છે નામાત્મક ભગવદ રૂપ એ શ્રીમદ ભાગવત. ભાગવત માટે કહેવાયું છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્યાવાનોની ભાગવતમાં પરીક્ષા થાય છે. એક એવો મહાન ગ્રંથ કે જેમાં ભાષા, સાહિત્ય, ભૂગોળ, ગણિત, જ્યોતિષ, ઇતિહાસ, મંત્ર, તંત્ર, પૂજા, ઉપાસના, ભક્તિ, સેવા, ઇહલોક, ઉપરીતન લોક, પાતાલાદી, નીચેના લોક, વૈકુંઠ, નિત્યલીલા આ બધું જ જેમાં આવી જાય તેવું મહાન શાસ્ત્ર શ્રીમદ ભાગવત છે. પંડિત થઈ જવું સહેલ છે, પણ જ્ઞાની બનવું ઘણું મુશ્કેલ છે. પંડા અસ્તિ યસ્ય સહ પંડિતઃ. પંડા એટલે ધારણાવતી બુદ્ધિથી જેણે આધ્યાત્મે શીખ્યું હોય તે જ્ઞાની કહેવાય.
આધ્યાત્મ જ્ઞાનની નિરીક્ષણ પણ ઘણા હોય છે. વિદ્યા સાપેક્ષ તો જ્ઞાન નિરપેક્ષ છે. શ્રી સુખદેવજી જન્મજાત તેજસ્વી હતા. વેદાદી શાસ્ત્રો ભણવા શ્રી વ્યાસે બૃહસ્પતિ પાસે મોકલ્યા. થોડા સમયમાં સંપૂર્ણ વેદ અને શાસ્ત્રો ભણી ને પિતા વેદવ્યાસ પાસે જતા પ્રણામ કર્યા. વિવાહ કરવાની પિતાની આજ્ઞામાં પણ ના કહી. આમ વિદ્યાર્જન તો પૂર્ણ કર્યું છતાં કંઈક ઉણપ જણાતા લાગતા પુનઃ પિતાને વિનંતી કરી. પિતાએ કહ્યું, બ્રહ્મ જ્ઞાન મેળવો. તે માટે મહારાજા જનક પાસે મોકલ્યા. બ્રહ્મજ્ઞાન થતાં અહર્નિશ બ્રહ્મમાં લીન રહેતા. જીવન મુક્ત દશામાં વિચરણ કરતા. એક ગાય દોવાય એટલી જ વાર એક સ્થાનમાં રહેતા. પિતાએ રચેલ ભાગવતનું શ્રવણ કરતા ફલરૂપ ગુણગાન કરવા માટે છેલ્લે પિતાને પ્રાર્થના કે મને ભાગવત ભણાવો. નિર્ગુણાવસ્થામાં જ રહેવાવાળો જીવન મુક્ત છતાં પૂર્ણ પુરુષોત્તમની નિર્ગુણ લીલાથી એવો આકર્ષાયો કે તેનું ગુણગાન કરવા માટે પિતા પાસેથી ભાગવત ભણ્યો. આમ સમજવાનું એ છે કે સામાન્ય માનવ કરતાં પંડિત શ્રેષ્ઠ, પંડિત કરતાં જ્ઞાની શ્રેષ્ઠ અને જ્ઞાની કરતાં એ ગુણગાન શક્તિ ભક્ત સર્વશ્રેષ્ઠ છે. તે માટે ભાગવતની રચના છે. આવી જ સંકલના ગીતામાં પ્રભુ સ્વયંએ બતાવી છે કે કર્મ માર્ગી કરતાં નિષ્કામ કર્મી શ્રેષ્ઠ. નિષ્કામ કરતાં જ્ઞાની શ્રેષ્ઠ, જ્ઞાની કરતાં યોગી શ્રેષ્ઠ, યોગી કરતાં એ અનન્ય ભક્તને હું સર્વશ્રેષ્ઠ માનું છું. આ ભાગવતના વક્તા અને શ્રોતા બંને વૈષ્ણવ હોવા જોઈએ તો જ અક્ષરાત્મક ભૌતિક ભાગવતનું શ્રવણ હોવા જોઈએ. તો જ અક્ષરાત્મક ભૌતિક ભાગવતનું શ્રવણ કરવાથી આધ્યાત્મિક ભાગવત ભક્તિ ભાવ હૃદયમાં આવે. માટે જ મહાત્મ્યમાં ખાસ વિધાન કરેલું છે કે વૈષ્ણવી દીક્ષા જેને ન હોય તેને કથા સાંભળવાનો અધિકાર નથી. સાંભળવાનો ન હોય તો કહેવાનો તો ક્યાંથી જ હોય. એ સિદ્ધ વાત છે. ભાગવત એક કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ સૌને ઈચ્છિત ફળ આપે. પિતૃ મોક્ષાર્થ થાય તો માત્ર એ જ ફળ મળે. સકામ છે માટે જ્ઞાનીઓ જ્ઞાન પ્રાપ્તિ માટે પણ પાઠને શ્રવણ કરે તો જ્ઞાન પ્રાપ્તિ થાય. મર્યાદા ભક્ત નિષ્કામપણે ભક્તિ લાભાર્થ પાઠ કે શ્રવણ કરે તો સાધન ભક્તિ મેળવે છે. પણ જો નિર્ગુણ પુષ્ટિ ભક્ત દ્વાદશાગ્નો વૈ પુરુષ શ્રુત્યનુસાર આદિ દૈવિક શ્રીમદ ભાગવત એ શ્રીનાથજી સ્વયં તેના દ્વાદશ અંગો એ ભાગવતના સ્કંધો છે. એવી લીલાનું વર્ણન જેમાં છે એ પોથી સ્વરૂપ આદિ ભૌતિક ભાગવત છે. તેનું પઠન અને શ્રવણ એ પુષ્ટિ જીવોનો આત્મધર્મ છે. એમ દ્રઢ ભાવથી શ્રવણ થાય તો અવશ્ય ભગવત પ્રાપ્તિ થાય. મર્યાદા ભક્તિના ક્રમથી સ્કંધાર્થ 3 થી 12 નીચે મુજબ છે. પરંતુ શ્રી વલ્લભના સુબોધિનીજી મતે સ્કંધાર્થે બહુ જુદો છે. તે એક જ કારિકામાં છે. આની વિશદ ચર્ચા વિસ્તાર ભયથી અહીં ન કરી અન્યત્ર કરીશ. આમ માર્ગભેદથી ભાવભેદ થાય અને ભાવભેદથી ફલભેદ થાય એ સ્વાભાવિક છે.
શ્રી વલ્લભે એટલા માટે જ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી છે. આ સહસ્ત્ર નામના પૂર્ણ પાઠથી સંપૂર્ણ ભાગવતના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે. ઉપનિષદ સાર એ ગીતાજીનો વિસ્તાર એ ભાગવત છે. છેલ્લે કહું છું કે ભાગવતનો વિસ્તાર એ જ પુષ્ટિ માર્ગ છે. શુદ્ધાદ્વૈત દર્શન એ દાર્શનિક પરંપરાનું નામ છે. નિર્ગુણ ભક્તિ માર્ગ એવું નામમાં થયું અને વ્યવહારિક નામ પુષ્ટિ માર્ગ સેવા માર્ગ છે. પ્રસંગ પૂરો થઈ. આજે સત્સંગ પૂરો થઈ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો. વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.